આજે તો આપણે એક ખાસ મિત્ર ભેગું જવાનું હતું સિક્રેટ લોકેશન પર. ક્યાં ગયો તો જોવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને પછી ધોરાજીના પ્રખ્યાત બટેટા ખાવા જવાનું છે. રાત પડી ગઈ હતી, હું બહાર નીકળતો ને તો બાપડો ભાઈ બંધ બગાસું ખાતા પકડાઈ ગયો હતો અને થાપો થઈ ગયો હતો. દૂર દૂર જોયું તો મામા અને ભાણા વચ્ચે એક સિક્રેટ વાતું હાલે, ભલે વાતું કરી લે. વાત એવી હતી કે બેને હે ને સ્પ્લેન્ડર રખાવું તો સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા આપણી આગળ. બીજે દી સવારના પોરમાં ભાઈ હોસ્ટેલેથી આવી ગયો એટલે હું ને મારો ભાઈ બે નીકળી ગયા હતા ગામમાં આટો મારવા હાટું. બપોર પછી મારે એક ખાસ મિત્ર ભેગું જવાનું હતું એક જગ્યાએ હે ને નાવા માટે, ને ક્યાં જવાનું હતું ને આગળ બતાવું. હાલો 4-5 મિત્રો ભેગા થઈને બધા આપણે આવી ગયા હતા ભાઈબંધની વાડીએ હોજ બનાવવા માટે. બધા ભાઈબંધો વારા ફરતી વારા ધુબાકા માર્યા, નાવાની બધાને ફૂલે ફૂલ મોજ આવી ગઈ. બે ભાઈબંધો નીકળ્યા હો નાઈને બહાર. બધા ભાઈબંધો ઉભા રહી ગયા થોડીક વાર તડકે ને બધા ભાઈબંધો ન્યાને હુકાઈ ગયા. ના એવું લાગતું જ નથી. यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या? બધા ભાઈબંધો ને ફૂલે ફૂલ ધુબાકા માર્યા ને તો બધાને એને ભૂખ લાગી ગઈ હતી તો ગાડી છૂટે છૂટ ભગાવતા હતા. બધા ભાઈબંધોએ પેટ્રોલ પંપ ને પેટ્રોલ ભરાવા ઉભી રાખીને તો ફ્રેશ કૃષ્ણ ફળનું જ્યુસ મળતું હતું. હવે આ જ્યુસ કોઈ દી આપણે પીધું નહોતું તો એકવાર ટ્રાય કરી લીધી પીને, અને જ્યુસ હતું ફૂલ ટેસ્ટી હો ભાઈ. સાંજે આપણો એક ભાઈબંધ જુનાગઢથી સ્પેશિયલ આપણે મળવા આવ્યો હતો તો આપણે એને બટેટા ખાવા માટે લઈ ગયા હતા અને એને ધોરાજીના પ્રખ્યાત બટેટા ખવડાવ્યા. રાત્રે આપણે આપણા મિત્ર ભેગા વયા ગયા હતા આટો મારવા. આટો મારીને ઘરે આવીને સુઈ ગયા હતા. હવે હું ઘરે પહોંચું ત્યાં તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.